દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ સ્વયં એક નગરી વસાવી હતી, જેનું નામ દ્વારકા રાખવામાં આવ્યું હતું. આ નગરી ભગવાને ગુજરાતના સમુદ્ર કિનારે વસાવી હતી, પરંતુ જ્યારે ભગવાન કૃષ્ણનું મૃત્યુ થયું હતું ત્યારે આ દ્વારિકા નગરી સમુદ્રમાં સમાઈ ગઈ હતી. અહીંયા વિચારવા જેવી વાત એ છે કે જે શહેરને સ્વયં ભગવાન કૃષ્ણએ પોતે વસાવ્યું હતું તે પાણીમાં કેવી રીતે ડૂબ્યું? ચાલો જાણીએ. જ્યારે ભગવાન કૃષ્ણ દ્વારિકા નગરી વસાવી રહ્યા હતા ત્યારે તેમને સમુદ્રદેવ જોડે આગ્રહ કરીને નગર વસાવવા માટે થોડી જમીન માગી હતી અને સમુદ્રદેવે પાછળ હટીને ભગવાન કૃષ્ણને જમીન આપી હતી. પરંતુ તેમણે એક શરત રાખી હતી કે જ્યાં સુધી ભગવાન કૃષ્ણ જીવિત રહેશે ત્યાં સુધી જ આ નગર રહેશે. અને એટલા માટે જ જ્યારે ભગવાન કૃષ્ણએ મનુષ્ય દેહનો ત્યાગ કર્યો હતો ત્યારે ભગવાન કૃષ્ણની સોનાની નગરી દ્વારિકા સમુદ્રમાં સમાઈ ગઈ હતી, જેના અવશેષો આજે પણ શોધખોળ દરમિયાન વૈજ્ઞાનિકોને મળી આવે છે.